જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આઈએલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 62 જળડોડીની રજૂઆત કરીશું. બિહારના આરા જિલ્લાના એક ગામના મહંતજી કાશીમાં આવ્યા. તેમના ગુરુજી મરણ પથારીએ હતા, એટલે તેમની ઈચ્છા મળતા ભાગવત સાંભળવાની હતી. પોતાના વૃદ્ધ અને મુમુક્ષુ ગુરુને ભાગવત સંભળાવે તેવા કોઈ સંતની તેઓ શોધ કરતા હતા. કોઈએ મારું નામ આપી દીધું. તેઓ મારી પાસે આવ્યા અને બધી વાત કરી. તેઓ કોંગ્રેસી કાર્યકર્તા હતા અને થોડા સમયથી સાધુ થયા હતા. 55 વર્ષની ઉંમર, બેઠી દડીનું ભારે શરીર, પાકો વાન, ભારોભાર સજ્જનતા, નિખાલસતા અને આત્મીયતાના ગુણોથી માન થઈ જાય તેવું વ્યક્તિત્વ. જાડી ખાદીના તેમના જાડા અને સ્વચ્છ વસ્ત્રો તેમની સાધુતાને વધુ દીપાવતા હતા. મને પ્રતિદિનના વસ્ત્રો સાબુથી ધોઈ નાખવાની ટેવ હોવાથી બિહાર, યુપીમાં કેટલીક જગ્યાએ મારી ટીકા થતી. લોકો કહેતા કે બડા શોખીન હે, ઘણા શોખીન છે. સાધુતાને દીપાવવા સ્વચ્છતા, લગર વગરપણું તથા કેટલીક જગ્યાએ અવ્યવસ્થા પણ દેશ પ્રમાણે જરૂરી હશે. મેં તેમના ગામ જવાનું સ્વીકાર્યું. તેઓ વ્યવસ્થા કરવા ગયા. 2-3 દિવસ પછી હું ગયો. શહેરથી દૂર કોઈ ગામડામાં તેમના મઠે પહોંચ્યો ત્યારે ખબર પડી કે ગુરુજી દેવ થઈ ગયા. બિચારા ભાગવત સાંભળ્યા વિના જ દેવ થઈ ગયા. હવે મારે અહીં રહેવાનો કશો અર્થ નહોતો, પણ મહંતજીનો આગ્રહ હતો એટલે 2-4 દિવસ રોકાઈ ગયો. આખું ગામ તેમનું અનુયાયી, બ્રાહ્મણો, રાજપૂતો વગેરેની વસ્તી મુખ્ય. બિહારમાં કોમવાદ ઘણો. એક કોમ બીજી કોમના માથા ફોડતા વિચાર ન કરે. એક રાત્રે મઠ બહાર આવેલા તળાવના કિનારે પથ્થર ઉપર હું એકલો ચૂપચાપ બેઠો હતો. મહંતજી તથા બીજા ઘણા માણસો જોર જોરથી શોરબકોર કરી રહ્યા હતા. રાતના 10 વાગ્યા સુધી આ ધમાલ ચાલતી રહી. મઠના કામ કરનાર ભાઈને મેં પૂછ્યું કે આ શાની ધમાલ હતી. મારા આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યું કે આ તળાવ મઠની માલિકીનું છે. તેને સાફ કરવાનું થયું હોવાથી મહંતજીએ બધી માછલીઓ પકડાવીને અનુયાયીઓમાં વેચી હતી. શેર બશેર 5 શેર પ્રમાણે લોકો લઈ ગયેલા. તેમની પાસેથી પૈસા વસૂલ કરવાના હતા, એટલે સૌને બોલાવેલા. તે લોકો એવા છે કે બશેર લઈ ગયા હોય તો શેરની વાત કરે, એટલે ઘોંઘાટ થતો હતો. 30 મણ માછલા નીકળ્યા હતા, પણ 20 મણના માંડ પૈસા આવશે. લોકોની દાનત સારી નથી. બહુ ઠાવકાઈથી તે સહજ ભાવે કહી રહ્યો હતો. હું દિગ્મૂઢ થઈને બધું સાંભળી રહ્યો હતો. મારી પૂછવાની હિંમત ન ચાલી કે એ જળડોડીનો પ્રસાદ કોઈ મઠના રસોડે તો નથી થતો ને? એક મઠપતિ સંન્યાસી પોતાના તળાવના માછલાનો વ્યાપાર પોતાના જ અનુયાયી વર્ગ સાથે કરીને પણ ધર્મ ભ્રષ્ટ કે સંસ્કૃતિ ભ્રષ્ટ થતો નથી, તેની મને ત્યાં પ્રતીતિ થઈ. ધર્મ અને સંસ્કૃતિની શી વ્યાખ્યા કરીશું? મને આ કાર્ય સારું ન લાગ્યું, કારણ કે મારો ઉછેર ગુજરાતમાં વિશેષ વાતાવરણમાં થયો હતો. પણ જો હું એ જ ભાગમાં જન્મ્યો હોત તો મને કશો આઘાત ન લાગત. સાંજની આરતીમાં મહંતજી તથા ભક્તો તલ્લીન થઈને આરતી, ભજન, કીર્તન કરતા. કોઈના ચહેરા ઉપર કશો જ આઘાત ન હતો. હું જ માત્ર સૌથી જુદો પડતો હતો. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.